દર્શક મિત્રો, ગુજરાતીઓ જ્યાં જ્યાં વસતા હોય છે ત્યાં ત્યાં પોતાની સંસ્કૃતિ ક્યારેય ભૂલતા નથી અને ખાસ કરીને જ્યારે વાનગીની વાત આવે, ગુજરાતી વાનગી હંમેશા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ જ્યારે તેઓ અમેરિકા, કેનેડા જેવા દેશમાં કે ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસતા હોય ત્યારે પોતાની વાનગી હંમેશા યાદ કરતા હોય છે અને ગુજરાતથી તેને મંગાવતા પણ હોય છે. જી હા દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ. આજે વાત એવી કરવી છે કે ગુજરાતના વઢવાણ શહેરનું મરચું ખૂબ જ પ્રખ્યાત છે અને તેમાં પણ રાયતા મરચાની બોલબાલા દેશ અને દુનિયામાં છે. ખાસ કરીને શિયાળાની સિઝન શરૂ થાય ત્યારે આ રાયતા મરચાની રેસીપી જે અહીંની બહેનોએ ખાસ પોતાની રીતે બનાવેલી છે અને આ રેસીપી એટલી તો વખણાય છે કે વિદેશમાં પણ તેનો સ્વાદ દાઢે વળગ્યો છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, અલગ અલગ દેશોમાં જે ગુજરાતી પરિવારો સ્થાયી થયેલા છે તેઓ ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાંથી આ રાયતા મરચા મંગાવતા હોય છે કુરિયરમાં, તે પણ ખૂબ ઊંચી કિંમતે, કારણ કે તેનો સ્વાદ તેમને ગમ્યો છે અને તેઓ વખાણી રહ્યા છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે. મારું નામ જ્યોતિબેન દવે છે. આ વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં અત્યારે મરચાંની સિઝન ચાલે છે. લગભગ 50થી 60 બહેનો રાયતા મરચાંનું કાર્ય કરે છે. તેમાં અમુક બહેનો સંભાર ચોળે, ચીરિયા કરે, મીઠું હળદર ભરે તે અને અમુક પેકિંગ કરે છે. રોજના 150થી 200 કિલો મરચાં અહીંયાથી સપ્લાય થાય છે. તાજા મરચાં લઈને તાજા મરચાં તરત જ સપ્લાય કરવામાં આવે. મરચાં વઢવાણની બહાર, રાજકોટ, જામનગર, ગુજરાત રાજ્યની બહાર બધે જાય છે અને પરદેશમાં પણ જાય છે. આ મરચાં કુરિયર કરીએ છીએ. આ મરચાં ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે. વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાંની ખૂબ માંગ વધે છે. ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચાં તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાંને એક દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાંનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી એક સરખો જ રહે છે. મરચાંની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ આ મરચાં મંગાવે છે. મારું નામ મીનાબેન પાટડિયા છે. વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું 10-15 વર્ષથી કામ કરું છું. અમારી હારે અહીંયા 50થી 60-70 જેટલી બહેનો અમારી સાથે જોડાયેલી છે. અત્યારે આ મરચાંની સિઝનમાં અમારે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અમારે આ મરચાંનું વેચાણ ચાલુ છે. આ મરચાં અમારા અત્યારે અહીંયા લગભગ જગ્યાએ પ્રખ્યાત છે અને દેશ તથા વિદેશમાં પણ અમારા મરચાંનું વેચાણ થાય છે. અને આ મરચાંની સિઝનમાં અત્યારે અમારી બહેનોને બધીને 400થી 500 રૂપિયા સુધીનું રોજગારી મળી રહે છે. અને આ કામ માટે અમારી બહેનોને ક્યાંય બહાર જવું નથી પડતું. અમારા ઘરના આંગણે જ અમને સારી એવી રોજગારી મળી રહે છે. આ મરચાંના ઉદ્યોગ સાથે અંદાજે 50થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 100 થી 150 કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 3500 કિલો જેટલા મરચાંનું વેચાણ પણ કરે છે, જેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી રહી છે. રાયતા મરચાંના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓ દૈનિક રૂપિયા 300થી વધુ આવક પણ મેળવે છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર. મારું નામ મનીષાબેન દુધરેજા છે. હું અહીંયા વઢવાણના મરચાં ગામોગામ મોકલું છું. આ બહેનો બહુ સરસ મરચાં વેચે છે, બનાવે છે. આ મરચાં અમારે દેશ વિદેશમાં મોકલવી. અમારા સગાવાલા સબ ખાય છે આ મરચાં. કેટલા ટાઈમથી તમે આ મરચાં લ્યો? 10-15 વર્ષથી હું આ મરચાં લેવા આવું છું. મિત્રો, આ તો વાત હતી વઢવાણના રાયતા મરચાંની. પરંતુ ગુજરાતના દરેક શહેરોની એક ખાસિયત છે અને દરેક શહેરોમાં એક વાનગી પણ પ્રખ્યાત છે. દરેક શહેરોમાં, નગરોમાં કે ગામમાં તમારી આસપાસ જો કોઈ સ્ટ્રીટ ફૂડ હોય અથવા તો વાનગી પ્રખ્યાત હોય તો એ કોમેન્ટ્સમાં જણાવવાનું ન ભૂલતા. અમારા મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.